વીયરાનાણમ સબ્બન્નૂનમ દેવિન્દ પૂહિયાણમ જઠ્ઠી વત્તુવાઈણમ તે લુક્ક ગુરુણમ અરુહંતાણમ ભગવંતાણમ જે એવં આઈખંતિ હિય ખલુ અણાઈ જીવે અણાઈ જીવસ્ય ભવે અણાઈ કમ્મ સંજોગ નિવૃત્તિએ દુઃખ રૂવે દુઃખ ફલે દુઃખાનુબંધે એ અક્ષણમ ઉચ્ચેતિ શુદ્ધ ધમ્માઓ શુદ્ધ ધમ્મ સંપત્તિ પાવકમ્મ વિગમાઓ પાવકમ્મ વિગમો આગળ બોલો શું છે? હા કેટલાને આવડે છે? આવડે છે? ચોપડી છે, સારી વાત છે. ભલે ચોપડી હોય તો લેતા આવજો. હા ભગવત તાળી મારો હવે મુમુક્ષોને તો આવડે છે. અમે રોજ આનો પાઠ કરીએ છીએ. ત્યાર પછી તો આપણે ક્યાં પહોંચ્યા છીએ? સૌથી પહેલાં મંગલાચરણમાં 5 વિશેષણો સહિત રોજ ભગવંતને નમસ્કાર કર્યા. એ ભગવંતનો સંદેશો આપણને કહ્યો કે ભગવાન કહે છે જીવ અનાદિ છે, સંસાર અનાદિ છે. જીવ અને કર્મનો સંયોગ પણ અનાદિકાળથી ચાલી આવે છે અને એને કારણે ઉત્પન્ન થયેલો આ સંસાર પરિભ્રમણ અત્યંત દુઃખરૂપ છે, દુઃખ ફળવાળો છે, દુઃખાનુબંધી દુઃખની પરંપરાવાળો છે. અને એનો જો આપણે અંત આણવો હોય આ સંસાર પરિભ્રમણનો, દુઃખમય સંસાર પરિભ્રમણનો, તો શેમાંથી થાય? શુદ્ધ ધર્મથી થાય. અને એ શુદ્ધ ધર્મ સમજાવવા માટે આપણે ધર્મક્રિયાઓના 5 પ્રકાર વિચાર્યા. એમાંથી 3 જે છે તે અશુદ્ધ છે, એ હે એટલે તજવા યોગ્ય છે. બરોબર? કયા? વિષ, ગરલ અને સમૂર્ષિન ક્રિયાઓ. આલોક કે પરલોકના ભૌતિક સુખોના અપેક્ષાથી માત્ર મોક્ષનું લક્ષ્ય જ ન હોય એની પાછળ કરાતો ધર્મ એ વિષક્રિયા કે ગરલ ક્રિયા અનુક્રમે અને એકદમ ચિત્ત ભટકતું હોય, શરીરથી ક્રિયા થઈ ગઈ હોય, જરાવાર માટે ક્ષણવાર માટે મન એમાં લાગ્યું પણ ન હોય તો એ ક્રિયા સમૂર્ષિન ક્રિયા અથવા તો અનનુષ્ઠાન. આ 3 તજવા યોગ્ય છે. અને શુદ્ધ ધર્મ તરીકે શુદ્ધ ધર્મની શરૂઆત થાય છે તદ હેતુ ક્રિયાની. જ્યારથી મોક્ષનો લક્ષ્ય જાગે જીવનો, આત્માની રુચિ જાગે ત્યારથી શુદ્ધ ધર્મની થોડીક શરૂઆત થઈ. અને આપણે ચિત્રપટને આધારે વિચારી ગયા અપુનર્બંધક છેલ્લા આવર્તમાં, છેલ્લા પૂજ્ય પરમાત્મા પ્રવેશ કર્યા પછી પણ ધીરબંધક, સકૃત બંધક અને પછી આવે અપુનર્બંધક અવસ્થા. એટલે મોહનીય કર્મનું હવે જોર ઢીલું પડ્યું છે. હવે ક્યારેય પણ ઉત્કૃષ્ટ સ્થિતિવાળું મોહનીય દર્શન મોહનીય માંડવાનું નથી. ત્યાંથી ધર્મની ખરેખરી થોડીક શરૂઆત કરી શકાય. એમાં આગળ વધતા વધતા પછી માર્ગાભિમુખ, માર્ગ પતિત, પછી શું હોય? માર્ગાનું સારી શબ્દો બધા યાદ રાખો, લખીઓને યાદ રાખો બધા. મોક્ષ માર્ગને પેલા મોક્ષ માર્ગની સન્મુખ બને એટલે કે આત્માની સન્મુખ બને. અત્યાર સુધી સંસાર સન્મુખ હતો, અત્યાર સુધી શરીર સન્મુખ હતો, પૂતગલ સન્મુખ હતો, જીવ પૈસા સન્મુખ હતો. હા, બાલ્યાવસ્થામાં કહેવાય છે માતાની સન્મુખ હતો, યુવાવસ્થામાં પતિ કે પત્નીની સન્મુખ જીવ થયો, વૃદ્ધાવસ્થામાં દીકરાની સામું જોયા કે દીકરો મારી સેવા કરશે. પણ કહે છે મૂર્ખો નાત્મ મુખ ક્વચિત. કલિકા હેમચંદ્રાચાર્ય ભગવાન દશરથી શલાકાપુર ચરિત્રની અંદર આ શ્લોકમાં એમ કહે છે કે આ જીવ સ્યાત શૈશવે માતૃમુખ. શૈશવ એટલે શિશુ બાલ્ય અવસ્થા હોય ત્યારે ઘડી ઘડી માતાની સામે જોયા કરી જાય. ભૂખ લાગે, તરસ લાગે, કઈ હોય તારા તકલીફ ભય લાગે, માતાની સન્મુખ રડીને માતાની સન્મુખ જુએ, માતા ઉપાડે શાંત થઈ ગયા. યુવા તારુણ્ય તરુણી મુખ. તારુણ્ય એટલે યુવાવસ્થા આવે ત્યારે તરુણી એટલે છોકરો હોય તો છોકરી સામે, છોકરી હોય છોકરા, તરુણી સામે જુએ. અને વૃદ્ધ ભાવે શુદ્ધમુખ. વૃદ્ધાવસ્થા આવે દીકરાને અપેક્ષા રાખે કે હવે દીકરો મારી સંભાળ રાખશે. એનાથી મોટે ભાગે તો આજે વિપરીત બનતું હોય છે. અપેક્ષા અને આશા તો હોય. મૂર્ખો નાત્મ મુખ ક્વચિત. આ મૂર્ખ જીવ ત્યારે પોતાની આત્મ સન્મુખ ન બન્યો, માતા સન્મુખ બન્યો, પત્ની સન્મુખ બન્યો, દીકરા સન્મુખ બન્યો, ઉદ્ગલ સન્મુખ બન્યો, શરીર સન્મુખ બન્યો, વસ્ત્રાદિ સન્મુખ બન્યો, 5 ઇન્દ્રિયના વિશેષ સન્મુખ રહ્યો હંમેશા. પણ ક્યારેય પણ પોતાના આત્મસમુખ અંતર્મુખ બનીને આત્મામાં ઠરવા માટે આ જીવે પુરુષાર્થ કર્યો નથી. માટે એને દાનીએ મૂર્ખ કેવું પડ્યું, મીઠો ઠપકો આપવો પડે છે. ગોરખના જામ તને શું ઉપમા આપી બીજી? અનંતકાળ તે આવી દરેક ભાવમાં આવું જ કર્યું તો તને સુખ તો મળ્યું નહીં સાચું. હવે તો કંઈક સમજ, હવે બધું બહિર્મુખ મળીને તો અંતર્મુખ થાય એમ કહેવા માંગે છે. એવું જ એક બીજા શ્લોકમાં કહે છે કે પુરીશ શુકરઃ પૂર્વમ તતો મદન ગર્દભ. પછી કહે છે જરા જરત ગવ પશ્ચાત ન કદાપી પુમાન. પુમાન પુમાન એટલે પુરુષ. પુરુષ ક્યારે સાચા અર્થમાં પુરુષ નથી બન્યો. કેમ ભાઈ? એ હંમેશા
પશુ જેવું જ આચરણ કર્યું છે. શરીરથી ભલે પુરુષ બન્યો હોય પણ આચરણ તો મોટે ભાગે એનું પશુ જેવું રહ્યું છે. કેવી રીતે? તો કે જ્યારે બાલ્યાવસ્થામાં હોય પુરીશ શું કર પૂરો શું કરે એટલે ડુક્કર ભૂંડ નાનું બાળક હોય છી કરે એકી બેકી કરે પછી એમાં જ હાથ નાખે એને ખબર ન હોય એને બધું કરે બીજે પણ કરે એટલે એને ઉપમા આપી એટલે અઘરાની છે ને માટે. તો આ રીતે પુરીશ એટલે વિષ્ઠાનો ડુક્કર જેવું આચરણ આવી રીતે બાલ્યાવસ્થામાં અજ્ઞાનતાને કારણે કર્યું. પછી જરા તાર પુરીશ શું કર પૂર્વમ તતો મદન ગર્દભ પછી મદન એટલે કામદેવ ગદ્દા 25 કહેવાય ને યુવાવસ્થા આવે 25 વર્ષની આસપાસની ઉંમર જો કે ટીનેજથી જ આજકાલ મોટે ભાગે બધું જલ્દી બાળકો બધા આજે મેચ્યોર થઈ જતા હોય છે એટલે ગધેડા જેવું આચરણ કરી ગધેડો સુચારો ઉકરડામાં હાડોટે એમ વિષયોના કિચડમાં ગંદકીમાં આ જેવું યુવાવસ્થામાં હાડોટતો રહ્યો એટલે એને ગધેડાની ઉપમા હતી. અને પછી આગળ કહે છે જો ગધેડા માટે સંસ્કૃતમાં ખર શબ્દ છે ખર એટલે ગધેડો એની વ્યુત્પત્તિ શું થાય? ખમાં રમે ખ એટલે 5 ઇન્દ્રિયોના વિષયો ખ એટલે આકાશ પણ થાય ખ એટલે શૂન્ય પણ થાય અને ખ એટલે ઇન્દ્રિયો પણ થાય એમાં રમે ર એટલે રમણતા કરે એમાં જ વિષયોમાં ભોગોમાં આડોટ્યા રમ્યા કરે એને કહેવાય ખર એટલે ગધેડો. આકૃતિ ભલે ને માણસની મનુષ્યની હોય મનુષ્યને શું કહેવાય? નર કહેવાય. નર એટલે મનુષ્ય એનું શું વ્યુત્પત્તિ? ન રમતે નથી રમતો વિષયોમાં એ નર સાચો નર કહેવાય. આત્મામાં રમે વિષયોમાં ન રમે એને કહેવાય નર એટલે સાચો માણસ કે પુરુષ કહેવાય. તો આ રીતે આ જીવ અજ્ઞાનતાને કારણે પશુઓ જેવું આચરણ કર્યું બહિર્મુખ જ રહ્યો ત્યારે આત્મસન્મુખ ન બન્યો. જ્યારથી થોડે ઘણો પણ અંશે આત્માની રુચિ જાગે ત્યારથી ખરેખર થોડી ધર્મની શરૂઆત એટલે માર્ગની સન્મુખ બન્યો. મોક્ષ માર્ગ એટલે રસ્તો મોક્ષનો રસ્તો બહાર નથી મંદિરમાં મસ્જિદમાં ગુરુદ્વારામાં બીજેમાં બહાર ક્યાંય છે અંદર આત્મા અંદર છે ભલે એનું અવલંબન લેવાનું હોય ઉપયોગી થાય સમ્યક પ્રકારે એ મંદિરમાં રહેલા બિરાજમાન પ્રતિમા સ્વરૂપે રહેલ પરમાત્મા એનું આલંબન લે એમાંથી પ્રેરણા લે એનું ચિંતન ધ્યાન વગેરેના ગુણોનું ચિંતન ધ્યાન વગેરે કરે એ રીતે એ ઉપયોગી થઈ શકે. પણ એ ઉપયોગ એ લક્ષ્ય હોય તો મૂળ લક્ષ્ય હોવું જોઈએ આત્માનો. જેવો આ પરમાત્મા મંદિરમાં બિરાજમાન છે જેવા શુદ્ધ બુદ્ધ નિત્ય નિરંજન નિરાકાર વિતરાગ નિર્વિકાર છે એવું જ મારું મૂળ સ્વરૂપ છે તો મારે હવે એનું શું એ ભગવાને શું કર્યું? દીક્ષા લઈને નિરંતર ખરા કેવલ લયું વર્ષો બની વીત્યા હોય અપરમતપણે ઉભા રહીને અંતર્મુખ બનીને એમણે આત્મ ધ્યાન કર્યું પોતાના આત્મ સ્વરૂપનું ધ્યાન કર્યું ત્યારે એ ભગવાન બન્યા. પછી એમણે પણ મારા માટે પણ આ જ કહ્યું છે કે તું સ્વમાં વસ ભાઈ પરથી ખસ અને આટલું બસ. તો એ રીતે જ્યારથી જીવને આત્માની થોડી ઘણી પણ રુચિ જાગે મોક્ષની અભિરુચિ જાગે ત્યારથી એ જીવ માર્ગ સન્મુખ એટલે માર્ગ અભિમુખ બન્યો કહેવાય. પછી આગળ આવી માર્ગ પતિત માર્ગાનુસારી સાધના શરૂ થાય અંતર્મુખી. પછી ધીરે ધીરે વધુ ને વધુ વિકાસ થતો જાય રાગ દેશ પાતળા પડતા જાય વિકલ્પો ઓછા થતા જાય અનુક્રમે માર્ગને અનુસરતો થાય. એમાં 12માં 35 ગુણો માર્ગાનુસારીતામાં બતાવે એ પ્રગટે પણ મુખ્યત્વે તો અંતરંગ સાધનામાં જે નિયમિત રીતે વધુ ને વધુ આગળ ઊંડું ઉતરતો જાય આત્મામાં. અને ત્યાર પછી અનુક્રમે એમ કરતાં આગળ વધતા પછી અડધું ચક્કર પૂરું થાય બરાબર. એને તો એને શું કહેવાય? પહેલાં કેવો હતો? એમાં કેવો હતો એ જીવ? કૃષ્ણ પાક્ષિક હતો. કૃષ્ણ એટલે વડી પક્ષમાં ચંદ્રમા જેવો ઘટતો હતો અને પછી હવે એટલે આમાં અંધારું વધતું જાય. હવે બને શુક્લ પાક્ષિક અડધું પૂતગલ પરાવર્ત પૂરું એમાં અનંત ભવો વીતી જાય અને પછી હવે શુક્લ પાક્ષી સુધીનો ચંદ્રમાં ઉત્તરોત્તર વધુ ને વધુ એની કળા વિકસતી જાય. એક રાજાનો દૂત હતો ને એ બીજા રાજા પાસે ગયેલો. પછી રાજાએ પૂછ્યું હશે કે ભાઈ બોલ અભિપ્રાય આપતું મારા રાજા બીજા મંત્રીએ કે ભાઈએ પૂછ્યું એટલે એણે કહ્યું તમારા રાજા છે ને એ તો કેવા છે તો કે પૂનમના ચંદ્રમા જેવા છે. અમારા રાજા એ તો બીજના ચંદ્રમા જેવા છે. સુધી બીજના ચંદ્રમા. આ સમાચાર જયારે ઓલા પડ્યા રાજાને એટલે એકદમ ગુસ્સો થઈ ગયો તે આવું બોલી નાખ્યો તે મારું અપમાન કર્યું. તમે ઓલા જેવો આપણો દુશ્મન જેવો છે એને તે પૂનમના ચંદ્ર સાથે સરખાયો અને મને તે બીજના ચંદ્ર સરખાયો
રાજન આપ સમજો તો પૂનમ ચંદ્ર હોય ત્યારથી ઉત્તરોત્તર એની પડતી થવાની હોય. હવે એની કાંતિ તેજ ઘટવાનું જ હોય અને સૂર્ય બીજનું ચંદ્ર એટલે ઉત્તરોત્તર એનો વિકાસ થવાનો હોય. આ રીતે હકીકતમાં આપના એનું વખાણ કર્યા છે અને સીધી રીતે પેલાને કેમ કહેવાય દેખીતી રીતે બાહ્ય રીતે એના વખાણ હકીકતમાં એનું ડિવિલેશન કર્યું અને આની કિંમત વધારી છે. એટલે હવે સૂર્ય પક્ષમાં ચંદ્રમાની જેમ ઉત્તરોત્તર આત્માનો વિકાસ થતો જશે. એમાં શું લખ્યું છે વાંચો જરા. શું લખ્યું છે? શુદ્ધ પહેલા શુક્લ પાક્ષિક લખ્યું છે, પછી લખ્યું છે શુદ્ધ યથા પ્રવૃત્તકરણ, પછી બસ અનિવૃત્તિકરણ, અંતરકરણ અને પછી સમ્યક ઉપસમ સંકિત કે સાયોપ સમી સંકિત લખ્યું છે આ શબ્દો. તો કરણ એટલે અધ્યવસાય ભાવ જીવના. કરણ એટલે કોઈ ક્રિયાની વાત નથી. અહીંયા કરણ પારિભાષિક શબ્દ છે શાસ્ત્રીય. એનો અર્થ થાય અધ્યવસાય, આપણા ભાવ, આપણા અંતરના પરિણામ, એને કહેવાય છે કરણ. તો અત્યાર સુધીમાં નદી પાષાણ ગોલક ન્યાય આવે છે. નદીમાં પડેલો પાષાણ એટલે પથ્થર પાણીના પ્રવાહમાં અથડાતો તીચાતો કૂટરાતો ધીરે 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 ઘસાઈને ઓટોમેટિક એકદમ લીસો અને ગોળ બની જાય. એમ આ જીવ અનંત કાળથી નરક નિગોડ અને આ બધી 84 લાખ જન્મ પરિભ્રમણ કરતા કરતા અનંત અસહ્ય દુઃખો ભોગવતા આ કામ નિજરાદી કેટલા દાવ કર્મ ઓછા થાય અને ક્યારેક થોડો સારો ભાવ પર સત્સંગ મળ્યો હોય તો એ આ ખાસ કરીને તો ચરમાવર્તમાં પ્રવેશ્યા પછી સારા ભાવો થોડા ઘણા સારા ભાવો પણ આવે. પણ હવે સંકિતની પ્રાપ્તિ આત્માના અનુભવ માટે જે વિશિષ્ટ કોટીનો વિર્યોલ્લાસ ભાવોલ્લાસ જાગવો જોઈએ એ હજી ના આવ્યો હોય. પણ આમ કરતાં જ્યારે હવે શુક્લ પક્ષમાં અહીંયા પ્રવેશ કરે છે ત્યારે પછી યથા પ્રવૃત્તકરણ શું છે? ચરણ યથા પ્રવૃત્તકરણ. ચરણ એટલે છેલ્લો એવો વિશિષ્ટ કોટીનો અધ્યવસાય. યથા પ્રવૃત્ત પોતાની મેળે પ્રવર્તતો એવો આપણા ભાવ છે ને, આપણી ઈચ્છા પ્રમાણે કંઈ સરખા આવતા નથી. આપણે ઘણું ઈચ્છતા હોઈએ કે એકદમ ઊંચા ભાવો હોય પણ આમ આપે છે કંઈ આવે ત્યારે ઓછી આવી જાય. ન આવે આપણે કોશિશ કરીએ તો કોઈ કેટલીક વાર ન પણ આવે. કારણ કે અંદરના કર્મના ઉદયો અલગ અલગ પ્રકારના ચાલતા હોય ને ત્યારે કર્મનું જો થોડું પાતળું પડે તો સારા ભાવ આવે. કોઈ શુભ કર્મનું ઉદય થાય તો સારા ભાવ આવી પણ જાય. વળી ટકે નહીં. વળી પાછા મોહનીય કર્મ કોઈ ઉદય થઈ જાય. ક્રોધનો, માનનો, માયાનો, લોભનો, હાસ્યનો, રતિ શોભ ભય દુર્ગંધા કોક ને કોક મોહનીય કર્મ પોતાની સ્વાદ રીતે મોકલે એટલે વળી પાછા ભાવ ડાઉન. એમાં ડાઉન વધારે હોય, ડાઉનફોલ. ચડવાનું તો બહુ શું આવે. સમુદ્રમાં ભરતીઓડ મોજા ઉછળે ચડવા વળી નીચે પડે, વળી ઉછળે મોજી વળી નીચે પડે. આવી રીતે અસંખ્ય વાર ઘણી અનંત વાર અપ ડાઉન ભાવોમાં ચડતી પડતી થતી રહી. એમ કરતાં એક એવો અધ્યવસાય આવે એને ચરમ છેલ્લું પોતાની મળે આવી ગયેલું પણ અધ્યવસાય એવો વિશિષ્ટ કોટીનો અધ્યવસાય આવે જેના કારણે હવે જીવ આગળ વધશે, થોડા સમયમાં સંકિતની પ્રાપ્તિ કરી શકશે. એવો ઊંચો વિશિષ્ટ કોટીનો ભાવ આવી જાય. ક્યારેક ભગવાનની ભક્તિ કરતાં ક્યારેક પ્રભુનું નામસ્મરણ કોઈ મંત્ર જપ કરતાં ક્યારેક ધ્યાન કરતાં ક્યારેક સત્સંગ સાંભળતા સદવાંચન કરતાં ચિંતન મદન કરતાં ઓચિંતો એવો વિશિષ્ટ વિડોલ્લાસ ભાવોલ્લાસ આવી જાય. અને કહેવાય ચરમ છેલ્લું યથા પ્રવૃત્તકરણ અધ્યવસાય. પછી હવે આગળ વધે પછી આવે કુદરતી રીતે આ અધ્યવસાયને કારણે ઓટોમેટિક કેટલી પ્રક્રિયા અંદરમાં થઈ જતી હોય ત્યાં આપણો કોઈ બીજો બાહ્ય પુરુષાર્થ ન હોઈ શકે. પણ શું થાય? લખ્યું છે અંતર અનિવૃત્તિકરણ. નિવૃત્તિ એટલે રિટાયર થવું, પાછા હટવું. અનિવૃત્તિ એટલે હવે જે સંકિત એટલે કે આત્માનો અનુભવ પામ્યા વિના એનો અધ્યવસાય પાછો પડવાનો નથી. એક વાર તો પ્રયત્ન કરીને હવે આત્મા શરીરથી ભિન્ન પોતાનો અનુભવ કરીને જ રહેવાનો છે. એવો જે અધ્યવસાય એને કહેવાય છે અનિવૃત્તિકરણ. બાકી તો અત્યાર સુધીમાં અનંત વાર એવું બન્યું કે નજીકમાં પહોંચ્યો, ગ્રંથિ ભેદની નજીકમાં પહોંચ્યો, ચરણ પ્રવૃત્તિ નજીકમાં આવ્યો અને ત્યાંથી જીવ ડરીને પાછો ફરી ગયો છે. કારણ કે એકદમ નિરીક્ષિત જ્યારે થવા આવે ને એટલે એકદમ શૂન્યતા સર્જાઈ જાય. જીવને ભય લાગે કે આ શરીર છૂટી જશે તો મરી જશે તો એટલે વળી આંખ ખોલી નાખે અથવા કંઈક વિકલ્પ કરી નાખે એટલે એને કારણે જીવ પાછો ફરી ગયો હોય. પણ જ્યારે કોઈ નાની ગીતાર્થ એવા કોઈ સદગુરુ મળી જાય સમર્થ થાવ એટલે જીવની હિંમત આવી જાય. મારા ગ્રુપમાં જ બેઠા કાંઈ થશે વાંધો નથી, હિંમત કરીને છલાંગ લગાવે અંદરમાં ભાવથી વ્યવસાય અને એને કારણે એ અનિવૃત્તિકરણ આવી જાય. અને પછી આવે અંતરકરણ. અંતર એટલે આંતરું. આ કર્મ કેવું છે? આપણે ઘણીવાર દિવાળીના દિવસોમાં
બાળકો યુવાનો વગેરે એ ફટાકાની લાઈન હોય, શું કહેવાય, સરકો શું કહો, લડી, હા. અને એ ઘણી વાર ઉપરથી નીચે બિલ્ડિંગ ઉપરના માળથી કરીને ઠેઠ નીચે સુધી એની લડી હોય લાંબી, અને પછી સળગાવ નીચેથી ઉપર સળગાડે, ફટ મોટું ચાલુ. તો ક્યારેક એવું બને પછી વચમાંથી તૂટી જાય તો આંતરો પડી ગયું કહેવાય. એટલે એવી રીતે કર્મ પણ આમ લાઈનસર એક પછી એ સતત ઉદયમાં આવતા જાય છે. દર્શન મોહની કર્મ ઉદયમાં આવતા જાય લાઈનસર. એમ કરતાં આ અધ્યવસાયના શુભ અધ્યવસાયને લીધે ઓટોમેટિક એવું ગેપ પડી જાય, અંતર એટલે ગેપ, આંતરું પડી જાય. એટલે જે દર્શન મોહનીય મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયમાં આવતા હતા ને, એમાંથી કેટલાક કર્મ પૂતગલોને પાછળની બાજુમાં ટ્રાન્સફર થઈ ઓટોમેટિક થઈ જાય, અને કેટલાક પૂતગલો પાછળ ચાલ્યા જાય, એટલે વચ્ચેમાં આંતરું પડી જાય, ગેપ પડી જાય. એટલે એવો સમય આવે કે એક પણ દર્શન મોહનીય કર્મનો જરા પણ ઉદય ન હોય, ઉપશમ થઈ ગયેલું, ઉપશાંત. એટલે ત્યારે જીવને જે પરમ આનંદનો અનુભવ થાય, આત્માનો આનંદનો અનુભવ થાય, એને ઉપશમ સંકિત કહેવામાં આવે છે. અપૂર્વ, જેનું શબ્દોમાં વર્ણન ન થઈ શકે એવો અનુભવ ગમ્ય, એવો અપૂર્વ આનંદ અનુભવ થાય. કારણ કે દર્શન મિથ્યાત્વ મોહનીય કર્મ એકદમ એ વખતે શાંત થઈ ગયેલો છે, સહેજ પણ ઉદયમાં નથી. એટલે અદ્ભુત દશા પણ અંતર્મુખ ક્ષણવાર માટે ટકે એ અવસ્થા, પછી કંઈક ને કંઈ વિકલ્પ પાછો શરૂ થઈ જાય, અને જીવ પછી કાં પાછું મિથ્યાત્વમાં જઈ શકે, અથવા આમાં શાસ્ત્રીય ભાષામાં ક્ષાયોગ સંકિત પણ પ્રાપ્ત કરી શકે, અથવા ઉપશમ સંકિત પ્રાપ્ત કરવી જાણે. તો એ રીતે એટલે કે થોડો અનુભવ હજી ઉપશમ સંકિતમાં જે આનંદ હોય એના કરતાં થોડો ઓછો આનંદ હોય, પણ એ ક્ષાયોગ સંકિત કહેવાય. પછી આગળ વધતા જો નીચે પડે ને, ઉપશમ સંકિત કામ્યા પછી જો નીચે પડે તો જે અનુભવ કર્યો હતો ને એનો થોડોક સ્વાદ આવે. કોઈ સ્વાદિષ્ટ બધું ખાધી હોય પછી ઉલટી થાય, ધારો કે તો એમાં થોડોક સ્વાદ આવે, દૂધ પાક પીધો હોય કંઈ પણ તો ઉલટી થાય, થોડોક સ્વાદ આવે. એને કહેવાય સાસ્વાદન સંકિત. આ છે બીજું ગુણસ્થાનક. પહેલું ગુણસ્થાનક મંડ મિથ્યાત્વ ગુણસ્થાન, મિથ્યાત્વ મંડ પડેલું હોય, અને બીજું કહેવાય છે સાસ્વાદન, પણ એ ચડતા ના આવે, એ નીચે પડતા આવે. ચોથા ગુણસ્થાનનું સંકિત, ઉપશમ સંકિત, એનાથી જીવ નીચે પાછો મિથ્યાત્વમાં પાછો જતો હોય, બરાબર, વિકલ્પ આવી જાય એટલે પાછો પડે. તો એ વખતે જે પોતે પહેલાં આનંદ અનુભવ્યો હતો એનો થોડોક સ્વાદ જે રહી જાય એને કહેવાય છે સાસ્વાદન. બીજું ગુણસ્થાનક. ત્રીજું છે મિશ્ર ગુણસ્થાનક. એટલે સંકિત અને મિથ્યાત્વનું મિશ્રણ જેવું હોય, મિશ્ર ગુણસ્થાનક. એ પણ લગભગ તો પડતા આવે છે. અને ચોથા ગુણસ્થાનકથી પછી જીવ આગળ વધે ત્યારે દેશવીરતી, વચમાં કેટલાય ભાવો પસાર થઈ શકે છે, અપડાઉન થાય. સંકિત આપવાનો અનુભવ પ્રાપ્ત થયા પછી પણ અધ્યવસાયની ચડ ઉતર તો ચાલ્યા જ કરતી હોય છે. પણ આગળ કેટલાક ભાવો પછી પણ ક્યારેક એવો અવસર આવે કે જીવને હવે બહારથી પણ વ્રત લેવાનો ભાવ થાય, વ્રત, પચખાણ, નિયમ, બિલકુલ આમ છૂટા રહેવાનું ગમે જ નહીં, પણ અંદરથી પરિણામ થાય. કોઈનું ફોર્સ કે દબાણ ન હોય, અંદરથી થાય કે હવે મારે વધારે અંતરમાં ઠરવું હોય તો બને એટલું બધું પરિગ્રહ ઓછો કરવો પડે, જવું આવવું ઓછું પડે, ખાવું પીવામાં પણ કંટ્રોલ કરવો પડે. એટલે કે બચ્ચા ત્રણ સાદા દ્રવ્યોથી અંતરથી જ ઈચ્છા થાય. જેટલું વધારે ખાવ એટલું વધારે પ્રમાણ આવે, એટલે વિકલ્પો વધારે આવે તો આત્મામાં થઈ શકાય નહીં. એને કારણે જીવ સ્વેચ્છાએ બધું ઓછું કરવા માંડે, ખાવા પીવામાં, પહેરવા ઓઢવામાં, હરવા ફરવામાં, આવવા જવામાં સ્થિર થવું છે અંતરમાં. એટલે બને એટલે આ બધા અણુવ્રતો, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહનું પરિમાણ વગેરે શ્રાવકના 12 વ્રતો જે આવે છે એ સ્વેચ્છાએ સ્વયંભૂ રીતે અંદરની ભાવના જાગે. એટલે એ દિશા એટલે કહેવાય દેશવીરતી. દેશ એટલે આંશિક રીતે પાપોથી વિરતી એટલે વિરામ, અટકવું, એને કહેવાય દેશવીરતી શ્રાવકપણું. અત્યારે તમે જો લો ને એક વ્યવહારથી વ્રતો અપાતા છે, પણ ખરેખર નિશ્ચયથી તો આ આત્માના અનુભવરૂપ સંકિત પ્રાપ્ત થયા પછી જે જીવને પરિણામ જાગે બધા વ્રતો લેવાના, એ વ્રતો ખરેખર બહુ જીવને આગળ વધારીને મોક્ષદાયક બની શકે. એ પહેલાંથી જ પુણ્ય બંધાશે. જો આત્માનો એવો લક્ષ્ય, આત્મ અનુભવનું લક્ષ્ય નહીં હોય અને જે કાંઈ વ્રત નિયમ લેશો એનાથી પુણ્ય બંધાશે, એનાથી સદગતિ મળી શકશે. પણ સંસાર પરિભ્રમણ ટાળવા માટે તો એનું બીજા જોઈએ. બીજા છે આત્માના અનુભવરૂપ નિશ્ચય સમ્યક દર્શન. આ મોક્ષ માટેનો શું કહેવાય વિઝા કે પાસપોર્ટ જે પણ આપો એને તે થઈ શકાય, બરાબર.
સમકિત વીણ નવપૂરવી અજ્ઞાની કહેવાય. સમકિત વીણ સંસારમાં અરહો પરહો અથડાય. નવપૂર્વ જેટલું ભણી ગયો હોય જીવ, આત્માના અનુભવ રૂપ સમકિતને પ્રાપ્તિ હોય ત્યાં સુધી એ અજ્ઞાની ગતિ છે. સાચું જ્ઞાન તો આત્માના અનુભવ પછી થાય. પછી જે જ્ઞાન હોય બધું સમકિત એ સમ્યક જ્ઞાન બની જાય. એનાથી પહેલાં મેં એટલા વેદ પુરાણ ભણી ગયો વગેરે કે આગમો પણ ભણી ગયો હોય, આત્માના અનુભવ વગર ત્યાં સુધી એને એ જ્ઞાન સમ્યક જ્ઞાન નથી કહી શકાતું. વ્યવહારથી કહેવાતું હોય નિશ્ચયથી સમ્યક જ્ઞાન તો આત્મા અનુભવ પછી જ કહેવાય. તો ત્યાર પછી દેવલોકમાં પણ આમ લખ્યું છે, દેવલોક એક લખ્યું છે, દેવલોકમાં વ્રતો પાળે સંકિત પ્રાપ્ત થાય. સમ્યકની હાજરીમાં અગર આયુષ્ય બંધાય તો અવશ્ય વૈમાનિક દેવલોકનું જ આયુષ્ય બંધાય. બરોબર. પણ ત્યાંથી વળી પાછું એકેન્દ્રી લખ્યું છે, દેવલોક પછી પાછું એકેન્દ્રી લખ્યું છે. આટલું આગળ વધે આત્માના અનુભવ મેળવ્યા પછી દેવલોકમાં પણ જાય ભલે, ત્યાંથી પણ જો પાછો ત્યાં પ્રમાણમાં પડી જાય, પાંચેન્દ્ર વિષયોમાં ચકચૂર બની જાય તો વળી પાછું એકેન્દ્રીય પૃથ્વી પાણી વનસ્પતિ આગળ જઈ શકે છે. ભગવાન આવી સ્વામીના સંકિત પામ્યા પછી કેટલા ભાવ કહેવાય છે? 47 ભાવ કહે છે ને. તો મુખ્ય સ્થૂળ ભાવો, વચમાં એકેન્દ્રીય વગેરેના ભાવો પણ કેટલાય થયા છે, 7 પ્રકારો કહે છે, પણ એની કોઈ નોંધ લેવામાં ગણિત કરવામાં આવી નથી. સ્થૂળ ભાવો એમાં પણ સિંહ પણ બન્યા છે ને, સિંહ બની વળી નરકમાં 7મી વાસુદેવ બનીને 7મી નરકમાં પણ ગયા છે. એટલે કેટલું આમ અઘરું છે. આમ જોઈએ તો આગળ વધવું તરકીબમાં આત્માનો અનુભવ જરાક થઈ ગયો એટલે આપણે સંતોષ માની અટકી જઈએ તો ગયા પાછા. જ્યાં સુધી સંપૂર્ણ વિતરાગ દશા અને કેવળ જ્ઞાની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જ્ઞાનીઓ કે જંપીને બેસવાનું નથી. ઘાસ હોય વાંધો નથી, નહીં વાંધો ગમે ત્યાં આવી શકે. મોહ રાજા એટલો ચબરા છે, જીવનો ટાંટીઓ ખેંચી જ લે પાછો નીચે, કે 11માં ગોઠાણથી જીવને નીચે પાડે. સંક્ષેપ આપણે જોઈએ આગળની વાતો. તો આમ કરતાં પછી સાધુ પણ છઠ્ઠું આવે. સાધુ છઠ્ઠું ગુણસ્થાન છે. પ્રમત્ત સર્વયુક્તિ, સર્વ પાપોથી પ્રતિજ્ઞાપૂર્વક વિરામ, 5 મહાવ્રતોનો સ્વીકાર કરે અને એનું યથાશક્તિ પાલન કરે અને સાથે અંદરનું બનીને સાધના કરતાં ક્યારેક નિર્વિકલ્પ દશા આવી જાય તો 7મું ગુણસ્થાન કહેવાય. અપ્રમત્ત સર્વયુક્તિ, પ્રમાદ રહિત. પ્રમાદ એટલે નિર્વિકલ્પ સમજવાનું. સામે આપણે સુવે ને જાગતા હોઈએ એ પ્રમાદ, એ તો સ્થૂળ અપ્રમાદ કહેવાય. ખરેખરો નિશ્ચયથી અપ્રમાદ તો નિર્વિકલ્પ દશા, એ ખરેખરો નિશ્ચયથી અપ્રમાદ કહેવાય. તો એ 6ઠા 7મા ગુણસ્થાનક જીવ ઝોલા ખાતો હોય, જરાક નિર્વિકલ્પ અવસ્થા આવે, વળી જરાક વિકલ્પ આવે, વળી નિર્વિકલ્પ થાય. એ ક્યારે? તો એકદમ એકાંતમાં, મૌનમાં, ધ્યાનમાં નિરંતર રહેતો હોય. જેમ પૂર્વના મહામુનિઓ જંગલમાં ગુફાઓમાં રહેતા હતા. આજે પણ યોગેશભાઈ વગેરે જેવા 4 મહિના ગુફાઓમાં રહીને નિરંતર રાત દિવસ સાધના કરતા હોય. એવો સાધક મુનિ એ 7મા ગુણસ્થાનક પણ ક્ષણવાર સ્પર્શે વળી નીચે આવે, જડે સ્પર્શે વળી નીચે આવે, એમ ઝોલા ખાયા કરે. એમ કરતાં જો પહેલું વજ્ર ઋષભ નારાજ સંગણ હોય તો જીવ 7મા ગુણસ્થાનથી આગળ એમાં 2 વિભાગ પડે. એક સપક શ્રેણી, બીજો ઉપસમ શ્રેણી. સપક શ્રેણીમાં જળ મૂર્તિ કર્મનો સપક એટલે ખપાવે, ક્ષય કરી નાખે. ક્રોધ, માન, માયા ક્રમશઃ. ક્રોધને ખપાવે જળમૂર્તિ પહેલાં, પછી માન કસાય નહીં, માયા કસાય નહીં. અને 10મું ગુણસ્થાન કોઈ લોભ, શું કહેવાય એને? સૂક્ષ્મ સંપ્રાય. સંપ્રાય એટલે લોભ, પારિભાષિક શબ્દ છે. સૂક્ષ્મ લોભ રહ્યો હોય, માત્ર સૂક્ષ્મ જરાક જ. ક્રોધ, માન, માયાનો જળમૂર્તિ ક્ષય પણ થઈ ગયો હોય તો 10મું ગુણસ્થાન. એનાથી પહેલાં જે 8મું અપૂર્વકરણ, જેમ સંકિત પામ્યાથી પહેલાં પણ અપૂર્વકરણ, અપૂર્વ અધ્યવસાય જાગ્યો હતો, એમ વળી પાછું 8મું ગુણસ્થાન પણ અપૂર્વકરણ છે. પણ એમાં અનિવૃત્તિ એવી નીચે નહીં પડે, આગળ જ વધવાનું છે. અનિવૃત્તિ શું છે? બાદર સંપ્રદાય. 9મું ગુણસ્થાન. 10મું છે સૂક્ષ્મ સંપ્રાય. આમાં એકદમ સૂક્ષ્મ લોક બાકી હોય માત્ર. અને પછી સીધો આવે 12મું. 10મા પછી સપક શ્રેણી હોય તો સીધો 12મું ગુણસ્થાનક આવે. ક્ષીણ મોહ. મોહ સંપૂર્ણપણે ક્ષીણ થઈ ગયો હોય, જરા અંશ માત્ર પણ ન રહ્યો હોય, એ તરત જ પછી સહયોગી કેવલ જ્ઞાન, કેવલી અવસ્થા આવે. 13મું ગુણસ્થાનક કે સહયોગી કેવલી, મન વચન કાયા છે. મન તો જો કે ભાવ મન તો નથી, દ્રવ્ય મન હોય, એનો ઉપયોગ ક્યારેક જરૂર પડે તો જ કરે, બાકી તો નિર્વિકલ્પ સ્થિતિ હોય, વિતરાગ દશામાં સંપૂર્ણપણે થઈ જાય. પણ જો જીવ 8મા ગુણસ્થાનકથી સપક શ્રેણી બને બદલે ઉપસમ શ્રેણી જો ચડે, ઉપસમ એટલે કર્મને દબાવે, ક્રોધ, માન, માયા, લોભ, એના ઉદયને દબાવતો જાય, પ્રયત્નપૂર્વક દબાવતો જાય, તો આવે 11મું ઉપશાંત મોહ. મોહની કર્મ એકદમ ઉપશાંત થઈ ગયું છે, પણ નાશ નથી પામ્યો, દબાયેલો પડ્યો છે. એના દબાયેલી સ્પ્રિંગ જરાક વજન ઓછું થાય ડબલ જોરથી ઉછળે, એ રીતે
ઉપશાંત મોહ એ વખતે લગભગ વિતરાગ જેવી અવસ્થા હોય, લગભગ, પણ છતાં હજી મોહ અંદરમાં સુસુપ્ત પડેલું છે. એક ઉદયમાં આવે, વિકલ્પ આવે, ઠેઠ જીવને 11મા ગૂંઠાણેથી ક્યારેક તો પહેલા ગૂંઠાણ સુધી પણ પાડી નાખે. અટકે તો અટકે, વતમાં છઠ્ઠે અટકે, કોઈ 5મી કે 4થી અટકે તો અટકે, નહીં તો કદાચ પહેલા મિથ્યાત્વ ગુણસ્થાન સુધી પહોંચી જાય. આટલું ઉપર ચડેલો જીવ, હા, સાપસીડી નિર્મતમાં આવે ને 98 ઉપર સાપ, મોટું અજગર, ઠેઠ નીચે પહોંચાડી દે, એવું છે આમાં. ખૂબ એટલે સપક શનિ મંડાયેલી હોય તો પડવાનું ના આવે, એમાં તો ચડવ લિફ્ટમાં સરસરાટ ઉપર ચડી જાઓ એમ 8, 9, 10 ને 12 અને 13મા સુધી આ ગુણસ્થાનો અંતર્મૂર્તમાં જ પસાર થઈ જાય, થોડી સેકન્ડોમાં જ. આ બધી પ્રક્રિયાઓ સેકન્ડોમાં જ પતી જાય અને જીવ કેવલ જ્ઞાની બની જાય, વિતરાગ બની જાય 13મા ગૂંઠાણે. અને છેલ્લે જ્યારે આયુષ્ય પૂરું થવાનું હોય, બરોબર, ત્યારે પછી 14મું ગુણસ્થાન આવે, જેને કહેવાય છે અને શું કહેવાય, અયોગી. એટલે મન વચન કાયાના ત્રણેય યોગો એને એકદમ નિરોધ કરી નાખે. કેવલી અવસ્થામાં તો વિહાર કરતા હોય, દેશના પણ ધારો કે આપતા હોય તો વાણીનો પ્રયોગ ચાલુ છે, વિહાર શરીર કાયાનો પ્રવૃત્તિ ચાલે છે. અને અનંત વિમાનવાસી દેવતાઓ એણે કોઈ પ્રશ્ન પૂછ્યો હોય ત્યાંથી તો વળી એને મનોવર્ગના બુદ્ધનું આલંબન લઈ કરીને એને જવાબ આપે અને એ નિર્મળ અવધિ જ્ઞાનથી જાણી લે. એટલે આ રીતે હજી મન વચન કાયા યોગો સ્થૂલ પણ છે, સૂક્ષ્મ પણ છે. પણ પછી 14મું ગુણસ્થાનક આવે ત્યારે શરૂઆતમાં બાદર એટલે સ્થૂલ કાયાની વાણીની પ્રવૃત્તિને રોક બંધ કરે, પણ પછી સૂક્ષ્મ પણ જે હોય કંપન, જેમ કે શ્વાસોચ્છ્વાસ ચાલતા હોય, હૃદયના ધબકારા ચાલતા હોય, લોહીનું પરિભ્રમણ ચાલતું હોય, બધું સ્ટોપ થાય. વાણીનું પણ સૂક્ષ્મ અંદરમાં પણ કોઈ કંપન ન હોય સહેજ પણ. અને મનોયોગનો પણ સંપૂર્ણપણે નિરોધ થઈ જાય. ત્રણે ત્રણ યોગ, મન વચન કાયા, બિલકુલ સૂક્ષ્મ બાદર બંને પ્રકાર સંપૂર્ણ યોગ નિરોધ થાય. તો એમાં કેટલો ટાઈમ લાગે પ્રક્રિયા કરવામાં? તો કે 5 હ્રસ્વ અક્ષરનો ઉચ્ચાર થાય. અ ઈ ઉ ઋ, અ ઈ ઉ ઋ, 5 હ્રસ્વ અક્ષર. આ હોય તો ઈ દીર્ઘ તો જરા વધુ વાર લાગે, એટલે હ્રસ્વ અક્ષર કયા. એનો ઉચ્ચાર જેટલો માત્ર અલ્પ સમય, 5 સેકન્ડ સમજી લઈએ અંદાજે. હા, બસ એટલા સમયમાં તો આ બધું મને રોગ નિરોધ થઈ જાય અને સીધું આ શરીરરૂપી પાંજરું છોડી કરી અને આત્મારૂપી સિંહ સમજો કે છલાંગ લગાવીને માત્ર સિદ્ધ શિલા ઉપર પહોંચતા કેટલો ટાઈમ લાગે એને? એક સમય એટલે સેકન્ડનો અસંખ્યાતનો ભાગ. કેવલીની દ્રષ્ટિએ જેના 2 વિભાગ કલ્પી ન શકાય એવો કાળનો ટાઈમનો સૂક્ષ્મતમ જે અંશ એને કહેવાય એક સમયે. આંખના પલકારામાં તો અસંખ્ય સમય પસાર થઈ ગયા હોય, તો અહીંથી સિદ્ધ શિલા ઉપર પહોંચતા આત્માને કેટલો સમય ટાઈમ લાગે? એક સમય માત્ર લાગે. એટલે એવી આત્માની અચિંત્ય ગતિ અને અચિંત્ય શક્તિ છે. મહત્વમાં કોઈ સિદ્ધશિલા પણ આડી ના આવી, સિદ્ધશિલામાંથી આરપાર નીકળી જાય અને અલોકને અડી. અહીંયા સિદ્ધશિલા છે, વચ્ચેમાં લગભગ 1 યોજનનું આંતરું છે. સિદ્ધશિલા અને અલોક એની વચ્ચે 1 યોજનનું આંતરું છે. સિદ્ધશિલાથી યોજન ઉપર સિદ્ધ બિરાજે સાર એમ કહ્યું છે. અને ત્યાં અલોકને અડી કાયને માટે અશરીરી સિદ્ધ પરમાત્મા, અનંત કેવળ જ્ઞાન, અનંત કેવળ દર્શન, અનંત આનંદ, અનંત શક્તિ અને અનંત ગુણમય આત્મા રમણતા સદાને માટે ત્યાં સ્થિર થઈ જાય. કારણ કે પાછળ ઉપર પછી અલોક આકાશ છે કે કેવળ ત્યાં શૂન્યાવકાશ છે. ત્યાં જીવને ગતિ, જીવ કે પૂતગલને ગતિ કરવામાં કે સ્થિતિ કરવામાં સહાયક એવા જે 2 અરૂપી શાસ્ત્રીય પદાર્થો કયા છે? તેનું નામ શું છે? ધર્માસ્તિકા જે ગતિ સહાયક છે, અધર્માસ્તિકા જે સ્થિતિ સહાયક છે. એ બંનેનું અસ્તિત્વ અલોકમાં નથી. માટે પછી સિદ્ધ ભગવંતો અલોકને અડી અને સિદ્ધશિલા પંથી પણ ઉપર અધર એ ત્યાં કાયમને માટે સ્થિર થઈ જાય. કાયમને માટે આત્મામાં આનંદમાં રમણતા હોય. ત્યાં ક્યાંય કંટાળો ના આવે, બોર ના આવે, નલાગ થવાય, થાક ન લાગે. એ પરમ આનંદમય અવસ્થા ત્યાં આવે છે. તો આ રીતે આ છેલ્લે પછી ઉપર સિદ્ધશિલાની ઉપર સિદ્ધ ભગવંતો, બરાબર. તો આ રીતે નિગોળથી માંડી અને નિર્વાણ એટલે મોક્ષ પર્યંત આત્માનો વિકાસ કરવામાં બતાવ્યો છે. તો એ સ્વણમ ગુચ્છિતિ શુદ્ધ ધમ્મા, ઓ શુદ્ધ ધર્મ ઉત્તરોત્તર વધતો જાય. પુનર બંધકથી કદાચ શરૂઆત કરીએ અથવા છેવટે અહીંયા સમ્યક શરૂઆત કરીએ, જેમ જેમ વિકાસ થાય, 4થું ગુણસ્થાનક, 5મું ગુણસ્થાનક, 6થું ગુણસ્થાનક, 7મું ગુણસ્થાનક, તેમ તેમ આત્માની શુદ્ધિ વધતી જાય. કસાયો એકદમ પાતળા થતા જાય. ચિત્ત પણ એકદમ શાંત પ્રશાંત થતું જાય, ઠરતું જાય. વિચાર વિકલ્પો બહુ ઓછા થતા જાય અને આત્માની નિર્મળતા, પવિત્રતા, શુદ્ધિ, આનંદ, પ્રસન્નતા આ બધું વધતું જાય. ઉત્તરોત્તર વધતા જ્યારે 13મા ગુણસ્થાન કે પહોંચે વિતરાગ, ત્યારે શુદ્ધ ધર્મની પરાકાષ્ઠા. અને ત્યાંથી પણ આગળ જ્ઞાની તો કે અહીંયા શરીર છે એટલે
પરાકાષ્ઠા તો સિદ્ધ બનશે ત્યારે થશે. કેવળ જ્ઞાન થયા, બહિતરા દશા આવ્યા એટલે અપેક્ષા ભલે કહેવાય શુદ્ધ ધર્મની પરાકાષ્ઠા, પણ હજી મન વચન કાયનો યોગ તો ચાલુ છે ને, એ પણ સ્ટોપ થાય ત્યારે સંપૂર્ણ 100% આત્માની શુદ્ધ અવસ્થા આત્મામાં ભ્રમણતા હોય, સિદ્ધ દશામાં પૂર્ણાહુતિ થશે. બરાબર? તો આવું શુદ્ધ ધર્મ ઉત્તરોત્તર વધતો જાય, એવો જ શુદ્ધ ધર્મ, એનાથી જ આ સંસાર પરિભ્રમણનો અંત આવે કાયમને માટે ધીરે ધીરે. બરાબર? તો એની માટે શું કરવું? આ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ શેનાથી થાય? તો કે શુદ્ધ ધર્મ સંપત્તિ પાવ કર્મ વિગમાઓ. પાપ કર્મનો વિગમ એટલે નાશ અથવા હ્રાસ એટલે ઘટાડો થતો જાય. જેમ જેમ તેમ તેમ ઉત્તરોત્તર વધુ ને વધુ શુદ્ધતમ ધર્મ ધીરે ધીરે પ્રગટતો જાય. પાપ કર્મનો વિગમ, વિગમ એટલે નાશ. બરોબર? પાપ કર્મ વિગમ આવો. હવે પાપ કર્મનો વિગમ કેમ થાય? શું કરીએ તો પાપ કર્મનો વિગમ જલ્દી થાય? તો કે પાવ કર્મ વિગમો તહા ભગવત્તાઈ ભાવો. તથા ભવ્યત્વ આદિ ભાવથી થાય. તથા ભવ્યત્વ એટલે શું? એ જાણવા માટે આપણે પહેલાં જીવોના પ્રકાર સમજવા પડશે. ભવ્ય, અભવ્ય, જાતિ ભવ્ય, આસન્ન ભવ્ય, દૂર ભવ્ય એ વગેરે. અને એમાં પછી તથા ભવ્યત્વ એટલે શું? એ તથા ભવ્યત્વનો જો પરિપાક થાય તો પાપ કર્મનો મોહ, ખાસ કરીને મુખ્યત્વે મોહનીય કર્મ, એનો હ્રાસ થવા લાગીને ઘટાડો બને છે, એટલે નાશ થાય. અને એનાથી જીવને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ અને એ શુદ્ધ ધર્મથી મુક્તિની પ્રાપ્તિ થાય. બરાબર? તો હવે આ તથા ભવ્યત્વ અને ભવ્યત્વ વગેરે શું છે એ અધિકાર આપણે અગ્રે વર્તમાન રાખીએ. વિના આજ્ઞારૂપ કંઈ પણ બોલાયું હોય તો હાર્દિક મિચ્છામિ.